મોર્નિંગ, જય માતાજી। આજના અમારા બ્લોગમાં સ્વાગત છે। આપણે તો નહીં બેન રેડી થઈને ફોર્મમાં આવી ગયા છે અને ચાલુ કરી દીધું છે કામ। જો આ બાજુ તો ફુવારાનું કામ ચાલુ થઈ ગયું છે। જો પાણી કાઢવાનું સરસ મજાના ફુવારા ફરે છે। જયમી પેલી બાજુ બેસી રહ્યો છે, મોટર ચાલુ કરવા ગયેલો તે નહીં। જયમીન, ગુડ મોર્નિંગ, જય માતાજી। ફુવારા ચાલુ કરી દીધા નહીં? જો અમે તો ફુવારા ચાલુ કરી દીધા છે ને ચલો કિશ મમ્મી હમણાં ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ તો સરસ મજાનું લોકેશન છે। જોવા ફુવારા કેવા સરસ ફરે। કિશન મમ્મી કહેતા બેસી રહે નહીં? શું કરો? જો કિશન શાક ફોલે હે કંજરી ગામમાં જઈને આવ્યા નહીં? ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આપણે તો કંજરી ગામમાં ગયેલા, શાકભાજી કશું નતું નહીં? શાકભાજી નતું લેવા ગયેલા, ચોરી જોવાની હે। કિશના ગુડ મોર્નિંગ, જય માતાજી। ચોરી નાખો ભાઈ, ચોના જૂસ થઈ ગયું। જો કિશના તો સબ હવે કેરી, કેરા અને દ્રાક્ષ વાણી હે અને આ બાજુ ટોમેટો, દહીં એવું લાયા છે। તુવેરો પણ વાણી છે થોડી 30 ની 250 નહીં? કેટલા હતી? હા, જો કિશના એમ કે બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। અને ચણા ચોર ખાઈ ગયો? જો પડીકો તો બીમાર હોય તો પડીકો તો ખાવાનો જ કિશના હમણાં નહીં? કિશના તો બધો પડીકો ઠંડુ પીવાની બોટલ જોવાનું તો નાખી દીધી છે। કેરું ફોલિંગ કેમ મૂકી રહ્યું? ખાવું નહીં તો ચલો આપણે તો કામ કરવાનું છે। બીજું બ્લોગ પણ એડિટ કરવાનું તો ફટાફટ કરી દઈએ। તો ફ્રેન્ડ આપણે તો આવી ગયા છે ફોર્મમાંથી ઘરે જમવા માટે અને જો બહાર તો બહુ તાપ થઈ ગયો છે બરાબરનો અને ભેંસો પણ આપણે હમણાં જ પીવડાવી દીધી અને આ બાજુ તો કિશના મમ્મી ખાવા બનાવતી હતી। મોડું થઈ ગયેલું નહીં? 1:30 થવા આવ્યો તો મોડું થઈ ગયું નહીં ખાવાનું બનાવવાનું। જો કિશન મમ્મી હમણાં જ બનાવીને બેઠી છે રોટલી, એવું ગરમ ગરમ છે તો ખાઈ લઈએ। હા, આપણે તો રોજનું મોડું છે એમ? જયમીન કિસે એવું કે તાણી ખાવું? કેમ કે શાક ફોલવામાં ટાઈમ ગયો। ચોરી સમારી ફોલી નહીં? ગામમાંથી આપણે કેટલા મોડા આવ્યા। શું ખબર બેટા? જો જયમીન તો દહીં લઈને આવે તો ચલો આપણે પણ ખાઈ લઈએ। તો ચલો કિશુ મમ્મી દહીં કાઢવા મળીશું આ બાજુ નહીં? દહીં તો હાલ લાગે નહીં ખાવાનું? તો ના ભાવતું હોય તો ખાવાનું ખાય અને મરચું નાખવાનું લહણ વાળું તો મસ્ત મજા ખાય પાછું। મારે નાખીએ થોડું ચમચી લાવે એવું? તો જો જમીન તો જો વાડકું લુક કરે હે તો ચલો આપણે તો ખાઈ લઈએ। ચા તો ઘરેથી આવી ગયો છે, જો ચા આવી ગયો છે, રોટલી છે, નાસ્તો છે તો ચલો ચા ને એવું પી લઈએ। આ બાજુ કૃષ્ણા પીધે તે ચા પીધે? હા, કૃષ્ણા પી નહીં તે પી લીધો? કૃષ્ણા ચા પીના ચલો આપણે પી લઈએ। સાંજ તો થઈ ગઈ છે ને મસ્ત વાતાવરણ છે। સાંજ પડી ગઈ છે અને આ બાજુ તો પપ્પા સાંજ પડી તો પણ નીંદે છે હજુ તો। ભીંડામાં નીંદવાનું ચાલુ છે। ભીંડા એવું કર્યું છે, જો ભીંડા થઈ ગયા છે પણ શાકભાજી ઘાસ બહુ થઈ ગઈ તો કાઢી લઈએ। પણ ભીંડા જ નહીં ઉગ્યા બોલો, કઈક ઉગ્યા અમુક અમુક જગ્યાએ રોપા પછી થોડી જોજો કેટલું બધું ઘાસ ઉગી ગયું। ઘાસ સાફ કરી લઈએ પેલા, ગલકમ નીંદી ગલકામ નીંદી કાઢી થોડું, ગલકામાં બાજુ નીંદી કાઢ્યું હે બધું ઘાસ બહુ થઈ જાય નકર ઘાસ ભરોડું નથી। તાપ બહુ લાગે એટલે બપોર અત્યારે તાપ ઓછો એટલે અત્યારે નીંદાઈ જાય નહીં? જો કૃષ્ણા પણ અહીં બેઠી છે, આ બાજુ કૃષ્ણાઈ બેહી છે। ઘરે કામ નહીં નહીં કરે? હા, ખાવા બનાવ ઘરે કામ બને નહીં બસ બનાવવાનું જમવાનું બરાબર મોડા છે ખાવાનું મોડા એટલે ખાવાનું મોડા એટલે હા 8 વાગે આવજે ને 8 વાગે જઈશું એટલે બનાવીશું। ચાલો તો ચાલો આપણે નીંદી લઈએ આટલું, પછી બીજું કાલે નીકશું। હજુ બધું નીંદવાનું બાકી જો પેલી બાજુ પણ સરસ મજાનું ઘાસ થઈ જાય, આપણે ઘાસ ભેંસો માટે ઘાસ પણ થઈ જાય અને નીંદાઈ પણ જાય નહીં? અને પવન પણ બહુ મસ્ત આવે ને? તો પવન તો આજે સરસ મસ્ત વાતાવરણ, ઠંડો ઠંડો પવન સરસ આવે ઠંડો ઠંડો એવું પણ હા। તો અમાર હું આવ્યું તો કઈ સાંજ પડી ગઈ છે, જો કૃષ્ણા તા બાજુ સુઈ ગઈ છે। કૃષ્ણાએ ખાધ્યું? તો જો હવે આજ તો બહાર ગોરો લગાવ્યો છે, આજ તો બહુ દિવસે મને તો ગરમી લાગે છે। જો ખાવાનું પણ બહાર જ વંડી દીધું કિશન મમ્મી નહીં? આ બાજુ કિશન મેં ખાવાનું બહાર લાવી દીધું છે, આજે બહાર બેહીને ખાઈશું અમે। બહુ ગરમી લાગે અંદર ધાબામાં। ખીચડી શાક आज बनाई है
ખીચડી અને તુવેરનું શાક, રોટલા પણ છે, રોટલી પણ છે. તો ચલો ખાવું હોય તો તમારે નહીં ગરમ હે ને ગરમ લાવી કીધું. તો ચલો ખાઈ લઈએ. બહાર બી આવીને સરસ મજાનું પવન આવે છે બહાર. તો જમી ગઈ ગયો તારે ખાવાની તાર ખાઈ લીધું? જો જમી તો ફરજ ઊંઘવાની તૈયારી ચાલુ નહીં. ઘરમાં તો બસ પંખો ધીમી પડે બાપ મારે. બાપ મારે પંખો ફાસ પડે પણ બાપ જ મારે. તે બાળક ગોતી ઓઢવા લાયા કે પોથરવા આ તો ઉડા દે ગરમીનું છે. ને તેમ ના ઉડે. તું તો કીશું ના ઉડે ઉઠશે યાર. બસરીના ઓડે જમીન જો જમીને તો ઉધરું થઈ ગઈ હે નહીં. શું ખાધી એવું? બરફ ખાધેલો કાલ? હોવ ખાધું ધ્યાન? હો બધા તો જો ગરમી તો ખાઈ લીધું. દહીં રોટલો જ્યાં તો ખીચડી ખાતો નહીં. તો ચલો આપણે ખાઈ લઈએ તો સુધી. આપણે તો આવી ગયા છે. આ બાજુ લાકડો ફાડે છે. જો આટલો તો ફળાઈ ગયો છે અને આ બાજુ ફાડવાનું ચાલુ છે. ફરી આમ લગન છે તે આ બાજુ ફાડવાનું ચાલુ છે.